ઉનાળાની ઋતુમાં પાણી કરતાં પણ વધારે પાવરફુલ ડ્રિંક્સ હોય છે. શું તમને ખબર છે? આજે હું તમને ઉનાળાની ઋતુમાં થતા સામાન્ય રોગો અને તેમાં ઉપયોગી પ્રવાહી પીણા વિશે માહિતી આપું છું. પહેલું છે એસિડિટી, જેની અંદર ગુલકંદવાળું દૂધ, ધાણાવાળું પાણી તથા વરિયાળીવાળું પાણી પીવું જોઈએ, જે પિત્ત શામક હોવાથી બળતરા પણ ઓછી કરે છે અને એસિડ રિફ્લક્સમાં પણ રિલીફ આપે છે. બીજું છે હીટ સ્ટ્રોક, જેની અંદર આમપન્નાનું જ્યુસ, નારિયેળ પાણી તથા ખુશનું શરબત પીવું જોઈએ, જે ઇલેક્ટ્રોલાઇટ ઇમ્બેલેન્સને પણ ક્યોર કરે છે અને ઇન્સ્ટન્ટ શરીરને કુલિંગ ઇફેક્ટ આપે છે. ત્રીજું છે કબજિયાત. એની અંદર દ્રાક્ષનું પાણી, રાત્રે સૂતા સમયે ઘી તથા દૂધનો ઉપયોગ અને અંજીરવાળું પાણી પીવું જોઈએ, જે ગુણની અંદર મૃદુ વિરેચક હોવાથી બોવેલ મૂવમેન્ટને સ્મૂથ કરે છે અને કબજિયાતમાં રિલીફ આપે છે. ચોથું છે થાક અને નબળાઈ, જેની અંદર ખજૂરવાળું દૂધ, ગોળ અને લીંબુ પાણી તથા સત્તુનું જ્યુસ પીવું જોઈએ, જે ઇન્સ્ટન્ટ એનર્જી અને શરીરને પૂરતું હાઇડ્રેશન આપે છે. પાંચમું છે સ્કિન પ્રોબ્લેમ, જેની અંદર આમળાનું જ્યુસ, નીમ જ્યુસ, એલોવેરા જ્યુસ વગેરેનો ઉપયોગ કરવો જોઈએ, જે બ્લડને પ્યુરિફાય પણ કરે છે અને સ્કિનમાં કુલિંગ ઇફેક્ટ આપે છે. છઠ્ઠું છે પેશાબની અંદર રસી તથા બળતરા થવી, જેના માટે જવનું પાણી, નારિયેળ પાણી તથા શેરડીનો રસ પીવો જોઈએ, જે ગુણની અંદર મૂત્ર હોવાથી બળતરા તથા પેશાબની અંદર થતી રસીમાં ખૂબ જ સારી રાહત આપે છે. ધન્યવાદ.